મિત્રો વેલકમ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે થઈ ગઈ બાબારીની બીજ, એટલે કે અલગ ધણીની। તો અલગ ધણીની બીજ પર ના દર્શન કરવા માટે, એટલે કે બાબારીના દર્શન કરવા માટે આપણે આયા છીએ ગુજરાતનું રણુજા કહેવાય એવા રામદેવ પીરના મંદિરે। અને એ આવેલું છે, જો આ ઈદગાહ છે અને આ દુધેશ્વરનો બ્રિજ છે। આ બ્રિજની જમણી બાજુમાં આવેલું છે। તો મિત્રો આ બાબારીના દર્શન આપણે મંદિરે જઈ અને તમને બતાવશું કે આ ગુજરાતનું રણુજા મંદિર કેવું છે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો જો અહીંથી હું તમને બતાવું, ત્યાંથી પ્રવેશ દ્વાર છે મંદિરનું। જો તમે જોઈ શકો છો, આ છે ગુજરાતનું રણુજા। તો મિત્રો આ મંદિર એક મિલ છે, એ મિલના અંદર આવેલું છે। જો આ મિલની જગ્યા છે, બધી પૌરાણિક વિસ્તાર છે। આ પૌરાણિક વિસ્તારના અંદર આ મંદિર આવેલું છે। મિત્રો બાબારીના અનેક નામ છે, કે રામદેવ પીર, 12 બીજનો ધણી, અલગ ધણી, રામા ધણી, આવા અનેક નામ છે। તો મિત્રો બાબારીએ ઘણા બધા લોકોને પરચા પૂર્યા છે। તો જો આ મંદિરમાં અહીંથી દર્શન કરવાની લાઈન છે। મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો। ગુજરાતનું રણુજાનું મંદિર તમને બતાવું અને બાબારી એટલે કે રામદેવ પીરના દર્શન કરાવું। चलो आगे चलता रहो। अगरबत्ती आपो हमनु नाम भी है आई मम्मी ने बेटे कौन वाले नीचे मत है कौन से कौन अंदर जा चार સવારે 11:30 વાગ્યા છે, એટલે અહીંયા ભીડ થોડી ઓછી છે। પણ બીજના દિવસે એટલે કે તમે 4, 5, 6 વાગ્યા પછી આવો તો અહીંયા બહુ જ ભીડ થઈ જાય છે। એટલે સવારમાં દર્શન કરવા આવો એટલું સારું, સરળતાથી અને સારી રીતે 12 બીજના ધણીના દર્શન થાય છે। તો આપણે તો સવારમાં 11:30 વાગે આવી ગયા હતા, તો દર્શન મસ્ત રીતે થઈ ગયા। જો આ મંદિરની એક્ઝેક્ટ પાછળ આ આવેલું છે ગુંબજ ટાઈપનું। અને મેં તમને પહેલાં પણ કહી દીધું કે આ મિલના અંદર મંદિર આવેલું છે અને પૌરાણિક, બહુ જ પૌરાણિક જગ્યા છે, જૂની પુરાણી જગ્યા છે। જો એ જગ્યા પણ તમને બતાવી દઉં। તમે આવો તો અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે। જૂની પુરાણી જગ્યા છે। આપણે માતાજી મળ્યા હતા અને આપણે માતાજીનું દર્શન પણ કર્યા। મિત્રો જો આ છે ગુજરાતનું રણુજા બાબારીનું મંદિર। જો અહીંયા 12 બીજના ધણી, અલગ ધણી, રામા ધણી, અલગ ધણી, રામા ધણી, આવા અનેક નામ છે, કે રામદેવ પીર, 12 બીજનો ધણી, અલગ ધણી, રામા ધણી, આવા અનેક નામ છે। તો મિત્રો બાબારીના અનેક નામ છે, કે ગુજરાતનું રણુજા બાબારીનું મંદિર।
અલગ ધણી જય બાબારી અને અહીંયા 12 બીજ એટલે કઈ વારે છે, કઈ તારીખે છે, કઈ તિથિએ છે એની વિગતવાર માહિતી આપવામાં આવી છે. આપણે અંદર દર્શન કર્યા, તમને દર્શન કરાયા. એ આ મંદિર ભજન મંડળી છે. બાબારીના આપણે દર્શન કરી લીધા અને મંદિર પણ તમને બતાવીને જોવા છે. બહારથી મંદિર અને આ બધું અંદરનું તમને બતાવું. આ ટ્રસ્ટ ચાલે છે, જો રામદેવ પીર સેવા ટ્રસ્ટ, ત્યાંથી પ્રસાદ આપવામાં આવે છે. અને મિત્રો જો તમને કહ્યું કે એક મિલના અંદર આ મંદિર આવેલું છે, તો રાજનગર મિલ છે અને રામદેવ પીર મંદિર ગુજરાતનું રણુજા ધામ. રામદેવ પીરના દર્શન કર્યા અને તમને પણ કરાયા અને આ ગુજરાતનું રણુજા મંદિર તમને બતાવ્યું. તો આ મંદિર જય બાબારી. તો મિત્રો આ મંદિર કેવું લાગ્યું તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને જો અહીંયા આસપાસ રહેતા હોય તો આ મંદિરે દર્શન કરવા આવજો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને વેબ ભારત ઓફિશિયલ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.